નમસ્કાર. આજના આ વિશ્લેષણમાં ખૂબ ખૂબ સ્વાગત છે. જુઓ, શેર બજારની દુનિયા છે ને એ ઘણીવાર બહુ જ જટિલ અને ગૂંચવણભરી લાગી શકે છે. પેલા સ્ક્રીન પર ફ્લેશ થતા આંકડાઓ, લાલ અને લીલા રંગના ગ્રાફ્સ અને સતત આવતા સમાચારો. ક્યારેક એવું લાગે કે જાણે આ કોઈ અલગ જ દુનિયાની ભાષા છે. પણ એક વાત ચોક્કસ છે, જો નાણાકીય બજારના પાયાના સિદ્ધાંતો એકવાર મગજમાં બેસી જાય તો આ બધું એકદમ સરળ અને તાર્કિક લાગવા માંડે છે. જેમ કોઈ મોટી ઇમારત ઊભી કરવી હોય તો એનો પાયો સૌથી મજબૂત હોવો જોઈએ. બરાબર? એવી જ રીતે રોકાણની દુનિયામાં સફળ થવા માટે બેઝિક કોન્સેપ્ટ ક્લિયર હોવા બહુ જ જરૂરી છે. તો આજના આ સેશનમાં આપણે એ જ પાયાને એકદમ મજબૂત કરવાનો છે. ચાલો, આખી આર્થિક વ્યવસ્થા ખરેખર કામ કેવી રીતે કરે છે એના મૂળિયા સુધી પહોંચીએ. હવે આગળ વધીએ પહેલાં આપણે અગાઉ જે સમજ્યા હતા એની એક નાનકડી ઝલક જોઈ લઈએ. પાછલી સમજૂતીમાં આપણે એક બહુ જ અગત્યના સવાલ પર ચર્ચા કરી હતી. આખરે શેર છે શું? ત્યારે આપણે જોયું હતું કે શેર એ માત્ર કોઈ કાગળનો ટુકડો કે ડિજિટલ સ્ક્રીન પર દેખાતો આંકડો નથી. એ તો કોઈ પણ મોટા બિઝનેસમાં માલિકીનો એક નાનકડો પણ સાચો હિસ્સો છે. શેર ખરીદવાનો સીધો મતલબ એ છે કે તે વ્યક્તિ એ બિઝનેસમાં સહમાલિક બની જાય છે, ભલે ને હિસ્સો સાવ નાનો કેમ ન હોય. શેરબજારને સમજવાનું આ સૌથી પહેલું અને પાવરફુલ પગથિયું છે. પણ આ શેર અને એમાં રોકાણની વાત આવે એટલે મગજમાં તરત જ એક બીજો બહુ જ સ્વાભાવિક સવાલ ઝબકારો મારે. અને એ સવાલ એ છે કે આ કંપની કહેવાય કોને? આપણે રોજબરોજના જીવનમાં કેટલી વાર સાંભળીએ છીએ કે ફલાણી કંપનીના શેર લીધા, આ કંપનીએ તો જબરદસ્ત નફો કર્યો, અથવા પેલી કંપની તો ખોટમાં ચાલે છે. પણ ગ્રાઉન્ડ લેવલ પર આ કંપની શબ્દનો અર્થ થાય છે શું? આ કોઈ હવામાં રહેલી કાલ્પનિક વસ્તુ નથી કે નથી માત્ર કોઈ ફાઇલમાં પડેલો કાનૂની દસ્તાવેજ. શેરબજારમાં પોતાની મહેનતના પૈસા રોકતા પહેલાં આ શબ્દનો સાચો અર્થ સમજવો સૌથી વધુ જરૂરી છે. જો કંપનીનું અસ્તિત્વ જ ખબર ન હોય તો એમાં ભાગીદાર બનવાનો તો કોઈ મતલબ જ નથી રહેતો. તો ચાલો આ કંપની નામના કન્સેપ્ટનું ડીકોડિંગ કરીએ અને એને એકદમ સરળ ભાષામાં સમજીએ. જો સાવ સીધી અને સાદી ભાષામાં કહીએ તો કંપની એટલે બીજું કશું જ નહીં પણ એક એવો બિઝનેસ, એક એવું સંગઠન જ્યાં ઘણા બધા લોકો એકબીજાની સાથે મળીને કામ કરે છે. પણ અહીં જરાક ઊભા રહીને વિચારવા જેવું છે. આખરે આ રીતે લોકોને ભેગા થવાની જરૂર જ કેમ પડી? કોઈ એક વ્યક્તિ પોતાની જાતે જ બધું કેમ નથી કરી લેતો? એનું કારણ એ છે કે અમુક પ્રોજેક્ટ્સ અને અમુક સપના એટલા મોટા હોય છે અને એમાં એટલા બધા પૈસાની જરૂર પડે છે કે કોઈ એક વ્યક્તિ માટે પૂરું કરવું લગભગ અશક્ય બની જાય છે. કંપની એ એક એવું માળખું પૂરું પાડે છે જ્યાં અનેક લોકો પોતાની મૂડી, પોતાની આવડત અને ટેલેન્ટ એકસાથે લાવી શકે. આનાથી શું થાય? આર્થિક જોખમ વહેંચાઈ જાય છે અને બહુ મોટા લેવલ પર કામ કરવું શક્ય બને છે. એટલે કે કંપની એ માત્ર ઈંટો અને સિમેન્ટની કોઈ બિલ્ડિંગ નથી, પણ સમાન ધ્યેય સાથે રિસ્ક લઈને નફો કમાવા માટે એકઠા થયેલા લોકોનો એક બહુ જ સ્માર્ટ પ્રયાસ છે. આ જ વાતને થોડી વધારે પ્રેક્ટિકલ રીતે સમજવા માટે ચાલો આપણા રોજિંદા જીવન સાથે જોડાયેલા અમુક મોટા ઉદાહરણો લઈએ. ટાટા અને રિલાયન્સ આ એવા નામો છે જે આપણે બધાએ સાંભળ્યા છે. સવારની ચાના મીઠાથી લઈને સોફ્ટવેર સુધી અને પેટ્રોલથી લઈને મોબાઈલના નેટવર્ક સુધી આપણે આ બધું રોજ વાપરીએ છીએ. પણ અહીં એક બહુ જ રસપ્રદ હકીકત છે. આટલા વિશાળ ઔદ્યોગિક સામ્રાજ્યો કોઈ એક વ્યક્તિના ખિસ્સાના પૈસાથી રાતોરાત ઊભા નથી થઈ ગયા. આ તો લાખો સામાન્ય રોકાણકારોના વિશ્વાસ અને એમની નાની નાની બચતો ભેગી થવાનું પરિણામ છે. જ્યારે લાખો લોકો કંપનીના આ માળખા પર ભરોસો મૂકીને એમાં પોતાનો હિસ્સો ખરીદે છે, ત્યારે જ આવા ગ્લોબલ લેવલના બિઝનેસ અસ્તિત્વમાં આવી શકે છે, જે આખા દેશની ઇકોનોમીને દોડાવે છે. તો હવે એ પ્રશ્ન થાય કે આખી આ બિઝનેસ સાયકલ કામ કેવી રીતે કરે છે અને એમાં નફો ક્યાંથી આવે છે? સિસ્ટમ બહુ જ ક્લિયર અને લોજિકલ છે. સૌથી પહેલાં આ કંપનીઓ માર્કેટમાં લોકોને જોઈતી વસ્તુઓ કે સર્વિસ આપે છે. એનાથી જે આવક થાય એમાંથી બિઝનેસ ચલાવવાના ખર્ચાઓ બાદ કરી લઈએ એટલે જે રકમ વધે એ કંપનીનો ચોખ્ખો નફો. જ્યારે કંપની સારી રીતે કામ કરે અને માર્કેટમાં હિટ જાય ત્યારે એનો નફો વધે છે. અને સૌથી ઇન્ટરેસ્ટિંગ પાર્ટ હવે આવે છે. જ્યારે કંપનીને નફો થાય ત્યારે એનો સીધો ફાયદો કોને મળે? એના માલિકોને. અને આપણે આગળ જ જોયું કે જેની પણ પાસે કંપનીના શેર્સ છે એ બધા જ એના સહમાલિક છે. એનો સીધો મતલબ એ થયો કે જ્યારે પણ કંપની ગ્રો કરે છે ત્યારે એનો સીધો ફાયદો એમાં હિસ્સો ધરાવતા તમામ રોકાણકારોને થાય છે. બસ પ્રોફિટમાં ભાગીદારી મેળવવાને આ જ આશા લોકોને શેરબજાર તરફ ખેંચી લાવે છે. તો અહીં સુધી તો પિક્ચર એકદમ ક્લિયર થઈ ગયું કે કંપની શું છે અને એમાં શેર હોવાનો અર્થ શું થાય. પણ હવે એક નવો જ અને બહુ જ પ્રેક્ટિકલ સવાલ ઊભો થાય છે. માની લો કે આપણે આ કંપનીઓના શેર ખરીદવા છે, એના નફામાં ભાગીદાર બનવું છે, તો એની પ્રોસેસ શું છે? શેર કંઈ શાકભાજી તો છે નહીં કે થેલી લઈને માર્કેટમાં જઈએ અને ખરીદી લાવીએ.
આજના આ ડિજિટલ યુગમાં શેર ખરીદવા અને એને સુરક્ષિત રીતે સાચવી રાખવા માટે એક ખાસ પ્રકારની ડિજિટલ તિજોરીની જરૂર પડે છે, જેને આપણે ડીમેટ એકાઉન્ટ કહીએ છીએ. પણ આ ડિજિટલ તિજોરી ખરેખર કામ કેવી રીતે કરે છે? અને શું એના વગર શેરબજારમાં એન્ટ્રી શક્ય જ નથી? આ બહુ જ રસપ્રદ સસ્પેન્સ પર આપણે આગામી વિશ્લેષણમાં ચર્ચા કરીશું. ત્યાં સુધી આજના પાયાના સિદ્ધાંતો પર જરૂરથી વિચાર કરતા રહેજો.